બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા સતત ત્રીજા વર્ષે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે આવેલ મોદીની વાડી મોદીનગર હાંસોલ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડરને આ સ્પર્ધામાં ભાગ મોકલ્યા હતા. આ સ્પર્ધામાં જુનિયર સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ, મેન્સ ફિઝિક્સ, મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે પણ માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંકે રેમ્બો જીમના ઇરફાન મલિકે હાંસલ કરેલ હતો. આ સાથે સાથે રેમ્બો જીમના કરણ સોલંકીએ પ્રથમ ક્રમાંક, અમાન મલિકે ચોથો અને પિયુષ સોલંકીએ 5મો ક્રમાંક હાંસલ કરેલ હતો. આ સાથે જ રેમ્બો જીમે પોતાના 4 બોડી બિલ્ડરને આ કોમ્પિટિશનમાં ઉતારેલ હતા, જેમાં તમામ પોતાનું બેસ્ટ આપી 1 થી 5માં નંબર લાવેલ હતા. જ્યારે ભરૂચની મારુતિ જીમના ટ્રેનર અક્ષય કહાર ભરૂચ જિલ્લામાં ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કરે છે. જોકે આ સાથે જ ઇરફાન મલિક સાથે વાત થતાં તેઓએ જણાવેલ હતું કે આવનાર દિવસમાં મિસ્ટર ગુજરાત આવનાર હોય, જેથી આજથી જ તેઓની ટીમ મિસ્ટર ગુજરાતની તૈયારીમાં લાગી ગયા હતા. બીજી બાજુ ભરૂચના તબીબી જગત માટે પણ ગૌરવવંતી માં ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કૃણાલ ચાંપાનેરીને 3rd મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ 2023-24 તરીકે સન્માનવામાં આવ્યા હતા.